નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલના ખાસ પોડકાસ્ટ શ્રેણી વ્યક્તિત્વ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ અને આજે આપણે એક એવા માનવી વિશે વાત કરીશું જેને દુનિયા યુનિવર્સલ મેન તરીકે ઓળખે છે, જેણે ચિત્રકલામાં જીવ પૂર્યો અને વિજ્ઞાનમાં ભવિષ્ય જોયું. તે હતા લિયોનાર્ડો દ વિન્ચી. કલા અને વિજ્ઞાનના સંગમ સમાન લિયોનાર્ડો દ વિન્ચીનું જીવન છે. 15 એપ્રિલ 1452ના રોજ ઇટાલીના વિન્ચી ગામમાં જન્મેલા લિયોનાર્ડો બાળપણથી જ અત્યંત જિજ્ઞાસુ હતા. તેઓ માત્ર ચિત્રકાર ન હતા, પણ એક મહાન સંશોધક, એન્જિનિયર અને ગણિત શાસ્ત્રી પણ હતા. એમની ખાસિયત એ હતી કે તેઓ પ્રકૃતિને ખૂબ જ ઝીણવટપૂર્વક નિહાળતા. પક્ષીઓ કેવી રીતે ઉડે છે, પાણી કેવી રીતે વહે છે, આ પ્રશ્નોના જવાબો શોધતા જ તેમણે વિજ્ઞાનના અનેક સિદ્ધાંતો સ્થાપ્યા. મિત્રો, આપણે જ્યારે લિયોનાર્ડોનું નામ લઈએ ત્યારે મોનાલિસાનું રહસ્યમય સ્મિત અને ધ લાસ્ટ સપરનું અદ્ભુત દ્રશ્ય નજર સામે આવી જાય. પણ શું તમે જાણો છો, તેમણે માનવ શરીરની રચના સમજવા માટે એનાટોમીનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમના ચિત્રો એટલા માટે જીવંત લાગતા કારણ કે તેઓ વિજ્ઞાન અને કલાને અલગ નહોતા સમજતા. તમને જાણીને નવાઈ લાગશે કે આજના હેલિકોપ્ટર, પેરાશૂટ અને ટેન્કની કલ્પના લિયોનાર્ડોએ આજથી 500 વર્ષ પહેલાં પોતાની નોટબુકમાં ચિત્રો દ્વારા રજૂ કરી દીધી હતી. તેઓ સમય કરતાં ઘણા આગળ હતા. તેમની ડાબા હાથે મિરર રાઇટિંગમાં લખવાની ટેવ આજે પણ વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય છે. લિયોનાર્ડોના જીવનમાંથી આપણને એ શીખવા મળે છે કે જિજ્ઞાસા એ જ્ઞાનની ચાવી છે. જો તમે પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરો તો તમે કંઈક નવું સર્જી શકશો. કલા હોય કે વિજ્ઞાન, દરેક ક્ષેત્રમાં ઊંડા ઉતરવું એ જ સાચી સફળતા છે. તો મિત્રો, આ હતી ઇતિહાસના એ મહાન કલાકારની જેણે દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી. મારે કહેવાનું એ છે કે આપણે એમના ચિત્રો વિશે વિશેષ અભ્યાસ કરીએ તો એમના જે ખ્યાતનામ ચિત્રો છે તેની અંદર આપણે જોઈએ તો મોનાલિસા. આ ચિત્ર તેમના રહસ્યમય સ્મિત માટે જાણીતું છે. એવું કહેવાય છે કે લિયોનાર્ડોએ આ ચિત્રને પૂર્ણ કરવા ઘણા વર્ષો લીધા હતા. ધ લાસ્ટ સપર તેમનું બીજું સૌથી પ્રખ્યાત ધાર્મિક ચિત્ર, જે ઈસુ ખ્રિસ્તના છેલ્લા ભોજનનું દ્રશ્ય દર્શાવે છે. નોટબુક્સ, તેઓ તેમની ડાબી બાજુથી જમણી બાજુ મિરર રાઇટિંગ લખવા માટે જાણીતા હતા, જેથી કોઈ તેમની અંગત નોંધો સરળતાથી વાંચી ન શકે. આધુનિક વિચારો, તેમણે હેલિકોપ્ટર, ટેન્ક અને પેરાશૂટ જેવા સાધનોના રેખાંકનો તે સમયમાં બનાવ્યા જ્યારે આ ટેકનોલોજી વિશે વિચારવું પણ અશક્ય હતું. તો આ રીતે આપણે જોયું કે એક અદ્ભુત કલા અને વિજ્ઞાનનો સંગમ એવા લિયોનાર્ડો દ વિન્ચીનું આપણે જીવનનું આખું ચરિત્ર જોયું. તો મિત્રો, આ જેણે દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આપી એવા કલાકારની આપણે વાત કરી. આશા છે કે આ માહિતી તમને પ્રેરણા આપશે. ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટ. આભાર.